ગુજરાતી ગૌરવ। નમસ્કાર દર્શક મિત્રો, હું આપ સૌની લોક લાડીલી ગરવી ગુજરાતણ નેહા કે મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક એવા અનોખા પ્રોગ્રામમાં જેનું શીર્ષક છે ગુજરાતી ગૌરવ। દુનિયા જીતીને જેણે સિદ્ધિ પામીને જેણે ફેલાવી ગુર્જરીમાં સેવાની સૌરભ એ છે ગુજરાતી ગૌરવ। ગુજરાતીના એ છે મહામાનવ ગુજરાતી ગૌરવ ગુજરાતી ગૌરવ। મિત્રો, જીવનનું સાચું સ્વરૂપ છે ઉજાસ, અને ઉજાસ એટલે ઉર્જા, પ્રકાશ, શ્રદ્ધા, પરિશ્રમ અને સફળતા। જે વ્યક્તિનો દ્રષ્ટિકોણ સકારાત્મક હશે, હકારાત્મક હશે, એને જીવનમાં ઠેર ઠેર ઉજાસ દેખાશે। આજે આપણે એક એવી ચુનિંદી વ્યક્તિને મળીશું, એક એવી વ્યક્તિ વિશેષને મળીશું જેણે પોતાના અગાઢ પરિશ્રમ બાદ સફળતાનો ઉજાસ જોયો છે। મિત્રો, હું નાની હતી ને ત્યારથી એક કડી સાંભળતી આવી છું, પ્રથમ સમરૂ સરસ્વતીને ગણપત લાગુ પાય કે રમવા નીકળ્યામાં। આ પ્રથમ શબ્દનું મહત્વ છે ને મેં નાનપણથી સમજ્યું છે। પહેલું પગલું, પહેલી મુલાકાત, પહેલો પ્રેમ, પહેલો નંબર। આજની આપણી શ્રેણી ગુજરાતી ગૌરવના પહેલા વ્યક્તિ વિશેષ કોણ છે જાણો છો? જેને અમિતાભ બચ્ચન સાહેબ ખુદ ઓળખે છે। जी जी असित मोदी जी, इनको तो मैं जानता हूँ पहले से। बहुत बहुत धन्यवाद और बहुत बधाई आपको। તો સમજી ગયા ને દર્શક મિત્રો કે આજે આપણે કોને મળવાના છીએ? લોકપ્રિય હાસ્ય લેખકની લેખમાળા પરથી જ્યારે એક એવી શ્રેણી બને જે છેલ્લા 6 વર્ષથી લોકોને હાસ્યનો રસથાળ પીરસે, એ ક્યારે બને ખબર છે? જ્યારે શ્રદ્ધા સાથે એનું નિર્માણ થયું હોય। જી હા દર્શક મિત્રો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવું ધારાવાહિક છે જેનું નિર્માણ એટલી શ્રદ્ધાથી થયું છે કે આજ સુધી આજે આપણે એનો હાસ્યનો રસથાળ જમી રહ્યા છે। આવો મળીએ શ્રી આસિત કુમાર મોદીને। નમસ્કાર આસિતજી। નમસ્કાર। ઉજાસ ભર્યું સ્વાગત છે તમારું। તમને પહેલા પ્રશ્નથી નવાજું તો હું તમને એમ પૂછીશ કે કલા જગત તરફ તમારું આકર્ષણ, તમારું પદાર્પણ કેવી રીતે થયું? કલા જગત તરફનું આકર્ષણ મારું બાળપણથી જ થયું। બાળપણમાં જો ઘણી બધી વાર્તાઓ વાંચતો હતો, છક્કો મક્કો, અડુક્યો દડુક્યો। મારા ઘરે મારા પપ્પાએ નિયમિતપણે ફૂલવાડી, ઝગમગ, ચાંદા મામા, ચંપક જેવા સુંદર મેગેઝિનોનું લવાજમ ભરેલું। એટલે દર અઠવાડિયે કાંઈ ને કાંઈ મેગેઝિન આવે, નાની નાની વાર્તાઓ આવે તો એ વાંચવાની। વાહ! અને પછી મને એક એવો શોખ જાગ્યો કે હું એ વાર્તા મારા સ્કૂલમાં જઈને બધા મારા મિત્રોને સંભળાવું। જ્યારે પણ ફ્રી પીરિયડ હોય અને જ્યારે બધા ટીચર્સ એમ કે છોકરાઓ એમનું મનગમતું કાર્ય કરો, ત્યારે હું બધા મારા સ્ટુડન્ટની વચ્ચે જઈને, બધા સ્કૂલમાં મોનિટર પણ હોઉં તો ત્યાં જઈને ઊભો રહું અને બધાને હું નવી નવી વાર્તા સંભળાવું। અને ક્યારેક હું વાર્તા પોતે જ બનાવું અને એનો એન્ડ જ ના આવે, વાર્તા કીધે જ રાખું। કદાચ ત્યાંથી જ મારી સર્જન શક્તિની શરૂઆત થઈ હશે। પછી કોલેજમાં આવ્યો તો કોલેજમાં હું ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનમાં મેં નાટકો કર્યા। એમાં એક્ટિંગ, ડાયરેક્શન અને બધામાં જ મને ઘણા બધા એવોર્ડ મળ્યા। મેં લેખક તરીકે પણ નાટકો લખ્યા, એટલે ટ્રાન્સલેશન કર્યા। પછી ધીરે ધીરે શોખ જાગતો ગયો। પણ આપણે રહ્યા ગુજરાતી। એક ગુજરાતી ભણી ગણીને શું કરે? શેર બજારમાં ધંધો કરે, હીરા ઉદ્યોગમાં જાય, અથવા તો કંઈક એવી લાઈન શોધી નાખે અને એક નવો જ એનો વેપાર શરૂ કરે। પણ મારું મન ત્યારે નાટકો તરફ જોડાયેલું હતું અને મારા પપ્પાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો। એમણે કહ્યું કે ચાલ બેટા, તારે જે કરવું એ કર। તો મેં પછી નિર્ણય કર્યો કે હું ફિલ્મ ક્ષેત્રે અને નાટ્ય ક્ષેત્રે જ મારી કારકિર્દી ઘડીશ। એટલે આવી રીતના એક આખો કાળ પૂરો થયો અને પછી શરૂઆતમાં તો હું નાટકમાં કામ કરતો હતો, નાના નાના રોલ પણ કરું। અને નાટકની અંદર જે લાઇટિંગ હોય ને, જે આપણે અલગ અલગ દ્રશ્યો થાય, હસવાનું દ્રશ્ય હોય, ક્યારેક કરુણ દ્રશ્ય હોય, ત્યારે લાઇટિંગ અલગ અલગ લાઇટિંગ થાય, ક્યારેક બ્લુ પ્રકાશ આવે, ક્યારેક ગ્રીન લાઇટ આવે, તો હું લાઇટિંગ ડિઝાઇન કરતો હતો। પછી દૂરદર્શનની શરૂઆત થઈ અને એમાં એક બહુ મહત્વની વાત છે, જે એક સિદ્ધિવાળી વાત છે। ગુજરાતી દૂરદર્શન એટલે કે અમદાવાદ દૂરદર્શન પરથી જે સૌથી પહેલી સિરિયલ જે અમદાવાદમાં એ લોકોએ જે પાસ કરેલી એ સિરિયલ હતી મિયા ફુસકી। એ મારી પહેલી સિરિયલ હતી
પછી તો આહવાન, પરિણામ, કભી એ કભી વો, રજની, હમ સબ એક હે, સારથી, મેરી બી વન્ડરફુલ, કૃષ્ણાબેન ખાખરાવાલા, વાહ વાહ ક્યા બાત હે, સબ ખેલો સબ જીતો, અને હવે દુનિયા મને ઓળખે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નામથી. તમારા ફાધરનો તો તમારા જીવનમાં બહુ જ મોટો ફાળો છે. નાનપણથી તમને વાંચવા તરફ પ્રેર્યા અને આજે આટલા મોટા એક સર્જનાત્મક વ્યક્તિ તમને બનાવી દીધા છે. આપણા ક્ષેત્રમાં એક શબ્દ બહુ પ્રચલિત છે, ગોડફાધર. અને હું જાણું છું ત્યાં સુધી તમારું કોઈ ગોડફાધર નથી. તો ગોડફાધર વિના આટલી મોટી સિદ્ધિ કેવી રીતે પામી? હું એમ નહીં કહી શકું કે કોઈ ગોડફાધર નહોતા. કોઈ એક જણ તો ગોડફાધર નથી. પણ જો સાચી રીતે કહું, બહુ નિખાલસ રીતે કહું તો મારા માતા પિતા. મારા પિતા પોતે કવિતાઓ લખતા હતા અને મને સંભળાવતા હતા. મારી મમ્મી નાનપણથી બધી ધાર્મિક વાર્તાઓ, ભગવાનની વાર્તાઓ, રામાયણ, મહાભારત એ બધી વાર્તાઓ સંભળાવે. મારા ઘરે એક મેગેઝિન પણ આવતું હતું, જન કલ્યાણ. તો એની એક વાર્તા વાંચવાની અને રોજ એના વિશે મમ્મી સાથે વાતો કરવાની. એટલે દરેકમાંથી હું કંઈ ને કંઈ શીખ્યો છું. સરસ મજાના શિક્ષકો મળ્યા, નાનપણથી મને એવા મિત્ર મળ્યા, ઘરે સરસ સંસ્કારી વાતાવરણ મળ્યું. કોલેજમાં આવ્યો તો સારા મિત્રો મળ્યા. એ મિત્રો આજે પણ ઘણા મારી સાથે છે. દયાશંકર પાંડે, અમારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અબ્દુલનો રોલ કરે છે, શરદ શંકલા, આજે પણ મારી સાથે જોડાયેલા છે. અમે કોલેજમાં નાટકો બનાવતા હતા, ભજવતા હતા અને ઇનામો જીતીને આવતા હતા. કોલેજ પછી જ્યારે હું રંગભૂમિમાં જોડાયો, નાટ્ય ક્ષેત્રે જોડાયો, ત્યારે હું કોઈ દિવસ હું ભૂલી નહીં શકું ગિરેશ દેસાઈ, જેમને નાટ્ય જગતના લોકો ભાવ સાહેબ તરીકે ઓળખે છે, કાંતિ મડિયા, શૈલેષ દવે, શરદ વ્યાસ અને ગુજરાતી સિરિયલના બહુ જ ખ્યાતનામ નિર્માત્રી છે સુશીલાબેન ભાટિયા. એમના ત્યાં હું નોકરી કરતો હતો ને એમના પાસેથી હું ઘણું શીખ્યો. આ બધાને હું ક્યારે ભૂલી ન શકું, કારણ કે બધાના પાસેથી હું કંઈ ને કંઈ શીખ્યો છું. હું દરેક માણસો પાસેથી જે સારું હોય ને એ શીખવાની કોશિશ કરું છું અને અવગુણને દૂર રાખું છું. એટલે જે માણસ પાસેથી હું શીખું એ મારો ગોડફાધર. ક્યાં બાત, બંચ ઓફ ગોડફાધર્સ. પણ આશિષજી, સંઘર્ષનું શું? સંઘર્ષ તો હજી બી કરતા રહીએ છીએ, કારણ કે સંઘર્ષ એ જ જીવન છે. ગુજરાતી પરિવારમાં ઉછરેલા હોય એટલે આ વસ્તુનો સ્વીકાર ન થાય કે તમે આની અંદર કારકિર્દી બનાવશો, નાટકમાં ને એ બધામાં તમે કામ કરશો. ઘણા લોકોએ મને તુચકાર્યો છે કે ભાઈ તું આ કામ નહીં કરી શકે, તું બહુ ટાઈમપાસ કરે છે, શાંતિથી કોઈક નોકરી પર બેસી જાય. પણ એક વિશ્વાસ હતો, મારી પોતાની એક સમજણ હતી અને મને એમ હતું કે કોઈક દિવસ એ સમજણ હું લોકો સામે રજૂ કરી શકીશ. આશિષજી, હું માનું છું કે દરેક વસ્તુનું એક કેન્દ્રબિંદુ હોય છે અને મજાની વાત એ છે કે તમે જે સિરિયલ્સ બનાવો છો એમાં ભારતીય સમાજની વિવિધતા કેન્દ્ર સ્થાને હોય છે. એનું શું કારણ? આ દેશની અંદર આપણે જ્યારે પણ કંઈક પ્રોગ્રામ બનાવીએ હિન્દીમાં તો આખો દેશ જોતો હોય છે. આસામમાં રહેવાવાળો વ્યક્તિ પણ જુએ છે અને ગુજરાતમાં રહેવાવાળો વ્યક્તિ પણ જોઈએ છે. તો ત્યારે હું એક એવો એપ્રોચ રાખું છું કે એક વિવિધતા રાખું. મારા પ્રોગ્રામમાં પાત્રોમાં એક વિવિધતા હોય કે કોઈ હું ગુજરાતી છું એટલે એવું ન લાગવું જોઈએ કે આ ગુજરાતી પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ બધાને સ્પર્શવો જોઈએ. ટૂંકમાં આસિફભાઈ એમ કહેવા માંગે છે કે આ હાસ્યનો રસથાળ હું જે પીરસું એમાં એક પણ રંગ ઓછો ન હોવો જોઈએ. ધેટ્સ અ વન્ડરફુલ થોટ. સાચી વાત છે. આશિષજી, ભારતીય સંસ્કૃતિના વિભિન્ન રંગોથી તમે આકર્ષાયેલા છો. એમાંનું મુખ્ય એક રંગ છે હાસ્ય. તમારા દ્વારા નિર્માણ થયેલી ઘણી બધી શ્રેણીઓમાં હાસ્યરસ વધુ જોવા મળે છે. કેમ? બિકોઝ ઇટ ઇઝ પોપ્યુલર, એ લોકપ્રિય છે માટે, કે એમાંથી ખરેખર સમાજને ફાયદો થાય છે માટે? મારું ચોક્કસપણે માનવું છે કે કોઈ ગમે તેટલો પણ ગંભીર વિચાર હોય ને એ હાસ્ય દ્વારા દર્શકોને ઇઝીલી પહોંચાડી શકાય. તમે હાસ્ય સાથે કંઈ પણ રજૂ કરી શકો તો દર્શક તરત સમજી જાય છે. અને મને પોતાને અંગત રીતે હસવાની મજા આવે છે, કારણ કે આપણી આજુબાજુ જોઈએ તો બધી જ ઘણા બધા પ્રોબ્લેમ છે, ઘણો બધો સ્ટ્રેસ છે. અને આજનો જે સમય છે એ સમયમાં દરેક માણસ ચિંતામાં ડૂબેલો છે. માણસ હસી જ નથી શકતો. અને જ્યારે કોઈ માણસ તમારા કોઈ એવા જોક ઉપર હશે ત્યારે એ ખરેખર ખૂબ જ સંતોષ આપી જાય છે. વાવ! મિત્રો યાદ રાખજો, જ્યાં મળે ટાઈમ ત્યાં હસી લેવાનું. તમે હાસ્ય ક્યાંથી શોધો છો? તમે જુઓ ને તો હાસ્ય તમને તમારી આજુબાજુમાંથી દેખાય. જ્યારે મારો સ્ટાફ કોઈક લેટ આવે ને બહાનું કાઢે અને હું એને હસીને કહું ભાઈ સાચું કે ને, તો એ હસીને બોલી નાખે કે આ તો સાહેબ બહાનું છે, એકચ્યુઅલી તો મને મોડું થઈ ગયું એટલે મેં બીમારીનું બહાનું કરી લીધું. એટલે એક હસવાનો એક દ્રષ્ટિકોણ જો કેળવીએ તો દરેક વસ્તુમાંથી હાસ્ય મળે. કોઈ ટેન્શન નથી લાઈફમાં. વાહ, ક્યા બાત! ધેટ મીન્સ પ્રોબ્લેમ્સ તો હે સબકે સાથ, બસ નજરિયે કી હે બાત, હે ના? આશિષજી, મને તમે જણાવો કે સફળ સર્જક બનવા માટે શું કરવું જોઈએ? સફળ સર્જક બનવા માટે તો એ
એવી કોઈ થિયરી તો નથી, પણ તમારા પોતાના ઉપર એક શ્રદ્ધા હોવી જોઈએ. તમે જે પણ કાર્ય કરો છો, જે પણ સર્જન કરો છો, એના ઉપર ખૂબ જ પ્રેમ હોવો જોઈએ. આશીષજી, મારો એક પ્રશ્ન છે. આપણે સભ્ય અસભ્ય બાજુમાં મૂકીએ, પણ મનોરંજનની આટલી મોટી દુનિયામાં જ્યાં ભિન્ન ભિન્ન પ્રકારના મનોરંજન દેખાડવામાં આવે છે, પીરસવામાં આવે છે, બનાવવામાં આવે છે, તો આવી પરિસ્થિતિમાં તમે સ્વચ્છ અને પરિવાર સાથે જોઈને માણી શકાય એવું મનોરંજન ટકાવી રાખવા માટે શું કરો છો? હું ચોક્કસપણે માનું છું કે ટેલિવિઝનમાં તમે કાંઈ પણ પ્રોગ્રામ ન બનાવી શકો. ટેલિવિઝન પ્રોગ્રામ બનાવવો એક જવાબદારી છે. તમે કાંઈ પણ બનાવો, એવા ક્રાઇમ શો બનાવો ટીઆરપી માટે, એવી બીભત્સ રજૂઆત કરો, સાસુ વહુના ઝઘડા બતાવો, ભાઈ ભાઈના ઝઘડા બતાવો, તો આ નાનું બાળક જે ટીવી જુએ છે એ શું શીખશે? કે સમાજમાં તો ઝઘડા છે, શું કામ આપણે એને ખોટું શીખવાડવું છે? ટેલિવિઝન મનોરંજનની સાથે એક શૈક્ષણિક માધ્યમ પણ છે. બિલકુલ. ટેલિવિઝન પર મારો પ્રયાસ એવો છે કે હું એવા પ્રોગ્રામ બનાવું કે જે બધા ભેગા મળીને એન્જોય કરી શકે. આજે જે પણ સંસ્કૃતિ હોય, આપણે આપણું કામ બહુ સમજદારીથી સમાજ માટે કરવું જોઈએ. એ ખરા અર્થમાં સેવા છે. સાચું પૂછો ને તો મારી દ્રષ્ટિએ તમે સમાજના એક સફળ વ્યક્તિ છો, અને આ સફળતા તમને મળી છે તમારા પુરુષાર્થ, પરિશ્રમ અને ખૂબ બધી અડચણોને પાર કર્યા પછી. આશીષજી, આ સફળતાનો શ્રેય કોને આપે છે? સફળતાનું શ્રેય તો સૌથી પહેલા તો ઈશ્વરને હોય, કારણ કે એક સદબુદ્ધિ આપે ત્યારે જ સારા વિચાર આવે, અને આપણું ફેમિલી હોય કે જે આપણને પ્રેરણા આપતું હોય હંમેશા, અને આપણી ટીમ હોય, કારણ કે સારી ટીમ વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી. તમે હાસ્ય સાથે લોકોને સંદેશ પણ આપો છો, પણ શું સમાજ તમારા સંદેશને ગ્રહણ કરે છે? ચોક્કસ. ક્યાં વાત કારણ કે એવા ઘણા બધા અનુભવ થયા. અમે એક એપિસોડ કરેલો કે તમાકુ ખાવું, સિગરેટ પીવી એ શરીર માટે હાનિકારક છે અને લોકોએ તમાકુ સેવન ન કરવું જોઈએ. તો એ એપિસોડ જોઈને ઘણા લોકોએ સિગરેટ છોડી દીધી, તમાકુ ગુટખા ખાવાના છોડી દીધા. અમે એક એપિસોડ કરેલો કે નાના છોકરાઓ જે મોબાઈલ વાપરે છે એમાં મા બાપનો દોષ છે, કે મા બાપે મોબાઈલ અપાવે છે, તો મા બાપ માફી માંગે છે, અને છોકરાઓને પણ એવું દુઃખ થાય છે કે અમે શું કામ મોબાઈલ વાપરીએ છીએ. અમે એવો સુંદર એપિસોડ કરેલો, અને ઘણા બધા લોકોએ, છોકરાઓએ એમના મા બાપને કીધું, નહીં પપ્પા અમારે મોબાઈલ નથી વાપરવો, અમારું ભણવાનું ખરેખર ડિસ્ટર્બ થાય છે. જ્યારે જેઠાલાલ ચંપકલાલને પગે લાગે ત્યારે ઘણા લોકો મને ફેમિલીમાં કહે છે કે આ તમે બહુ સારું કરો છો. આજના છોકરાઓ મા બાપનું ધ્યાન જ નથી રાખતા. ત્યારે તમે બતાડો છો કે જ્યારે જેઠાલાલ બાપુજીને પગે લાગે, ચંપકલાલનું કયું માને, તે બધું લોકોને હૃદયમાં સ્પર્શે છે અને લોકો એ અનુકરણ કરે છે. ઘણી મુંબઈની કોઓપરેટિવ સોસાયટી છે જ્યાં આગળ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને એ લોકો અંતાક્ષરી રમતા થયા, તહેવાર ઉજવતા થયા. લોકો સમજ્યા કે આપણે સામાજિક પ્રાણી છીએ, આપણે સમાજમાં રહીશું, જેટલો આનંદ કરીશું એટલું આપણને જીવન આપણું હકારાત્મક બનશે. મને અહીંયા એક હિન્દી કડી યાદ આવે છે, જહાં નહીં ચેના વહાં નહીં રહેના. ચેન ક્યારે આવે? જ્યારે સંતોષ મળે, એવું હું માનું છું. આશીષજી, આટલા પ્રયત્નો, આટલી મહેનત અને આટલી કાર્યની સફળતા બાદ તો એક સર્જક તરીકે તમને તમારા કાર્યનો પૂરો સંતોષ ક્યારે મળે છે? સાચું કહું તો સંતોષ મળે પણ ખરો અને સંતોષ ન પણ મળે. ક્યારેક દર્શકો બહુ વખાણ કરે કે ભાઈ અરે વાહ, તમારી આ વાર્તાની તો મજા આવી ગઈ, આ એપિસોડ જોઈને તો બહુ આનંદ થઈ ગયો, તો ત્યારે ઘડીભર સંતોષ મળે. એમ થાય કે આ સંતોષના આનંદને આપણે પામી લઈએ, ઘડીભર વિશ્રામ લઈએ, પણ તરત જ આગળ કાંઈ ને કંઈ કરવાનું હોય. મને ઘણી બધી મહત્વાકાંક્ષા છે, એટલે મને કોઈ પણ મારા કાર્યથી સંતોષ નથી. વાવ! તો દર્શકો, આશીષજીની આ સંતોષ મેળવવાની યાત્રા ચાલતી જ રહેશે. આશીષજી, ભવિષ્યની શું યોજના છે? કોઈ પ્લાન્સ, કંઈ પ્રોગ્રામ્સ, કોઈ આઈડિયાઝ? એક ગુજરાતી તરીકે જ્યારે લોકો મેણું મારે છે કે ગુજરાતીમાં તો સારી ફિલ્મો બનતી જ નથી, ત્યારે અંગત રીતે મને બહુ ખરાબ લાગે છે કે હું એક ગુજરાતી તરીકે હું શું ગુજરાતી ફિલ્મ નથી બનાવી શકતો કે જે લોકો એને વખાણે આનંદ માણી શકે. આજે કન્નડમાં, તામિળમાં, બંગાળમાં, મરાઠીમાં, દરેક ભાષામાં સુંદર ફિલ્મ બને છે, તો મારી ગુજરાતી ભાષામાં કેમ સારી ફિલ્મો નથી બનતી? તો મારી એક ઈચ્છા છે કે હું ગુજરાતીમાં સુંદર ફિલ્મો બનાવું અને હિન્દીમાં પણ એક સુંદર પ્રકારનું મનોરંજન લોકો મેળવી શકે એવી સરસ મજાની મિનિંગફુલ ફિલ્મો બનાવું. ગુજરાતી પિક્ચરો સારી નથી બનતી એ મેણું આશીષજી નહીં સ્વીકારે, એટલે ગુજરાતી સારી પિક્ચરો બનશે એની ગેરંટી. યસ.
આશિષજી, લોકોને આટલું મનોરંજન પીરસવું એટલે ખૂબ બધી હાડમારી, જદ્દોજહેદ અને ખૂબ બધી મુશ્કેલીઓ અને પડકારનો સામનો કરવો. આ પડકારનો સામનો તમે કેવી રીતે કરો છો? પડકાર તો જીવનમાં આવે છે, ડગલે ને પગલે આવે, પણ એ જો આપણે પોઝિટિવ એટીટ્યુડ રાખીએ અને સામેવાળા માણસને સમજવાની કોશિશ કરીએ તો દરેક પડકારને પહોંચી વળાય. અને એક વસ્તુ હું ચોક્કસ માનું છું કે જ્યારે આપણે સાચા હોઈએ, જ્યારે આપણે કોઈનું ખોટું નથી કરતા, ત્યારે દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. મારા દર્શકો વતી એક સવાલ. વિશ્વ વિખ્યાત ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, આના વિશે અમને કંઈ કહેશો? જ્યારે 2001માં ટેલિવિઝન પર રોજની સિરિયલો આવવાની ચાલુ થઈ, એટલે કે ડેલી સોપ્સ, એના ઉપર મારો કંઈ અંગત દ્વેષ નથી, પણ એ સિરિયલો જે આવતી હતી એમાં સામાજિક સિરિયલો હતી, એમાં લોકોને રડાવવા, ખોટે ખોટા ડ્રામા ઊભા કરવા, ઝઘડા, પરિવાર વચ્ચે ઝઘડા, લગ્ન ઇતર સંબંધો, એના વિશે જ સબ્જેક્ટો રહેતા હતા. ત્યારે મને વિચાર આવ્યો કે એ દિવસ પણ આવશે જ્યારે ટેલિવિઝન ઉપર રોજની હસવાની સિરિયલ આવશે. અને એ વિચાર મને આવ્યો અને ત્યારે હું નાનપણથી એક કોલમ વાંચતો હતો. હું નાનપણમાં 7મી 8મી ભણતો હતો ત્યારથી વાંચતો હતો, દુનિયાને ઊંધા ચશ્મા, જે તારક મહેતા લખતા હતા, આજે પણ લખે છે. અને ચિત્રલેખા મેગેઝિનમાં એ હજી પણ આવે છે. એ દુનિયાને ઊંધા ચશ્માનો હું એકદમ ફેન, અને એના ઉપરથી પ્રેરણા લઈને મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બનાવી. જો કે જૂની કોલમમાંથી અમે એમાં ઘણા બધા ફેરફાર કર્યા અને ટેલિવિઝન ઉપર રજૂ કરવાની હતી એટલે એમ સમજી શકાય કે એનું આખું નવસર્જન જ કર્યું. પણ દુનિયાને ઊંધા ચશ્માનો બેઝ તો મેં રાખ્યો છે અને હું બધી ચેનલોમાં ફર્યો. તો એ સમય મને યાદ છે કે કોઈ ચેનલ મને ઊભું જ ન રાખે. બધી ટોપ ચેનલ જે આજે આપણે જોઈએ છીએ એ તો કે ના 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 આ સિરિયલમાં શું જોવા જેવું છે. બધાએ ના પાડી Yes, કે દીધી. આમ- હું મનમાં વિચારતી હતી કે અમારો સમાજ અને મારા જેવા કેટલા પરિવારો તમારો ધન્યવાદ માને છે આજે. એ કે ના ના તમારા એમાં યંગ હીરો હિરોઈન નથી, લવ સ્ટોરી નથી, એવી કોઈ આમ ફેશનેબલ હિરોઈન નથી કે જે એકદમ વેસ્ટર્ન કપડાં પહેરતી હોય, એવા કોઈ કેરેક્ટર નથી. આ બધું લોકોને કેવી રીતે ગમશે? એક સોસાયટીમાં લોકો રહેતા હોય, આમાં શું? પણ મારો એક વિશ્વાસ હતો, મને હતું કે નહીં, લોકોને સરળતા અને સહજતા પણ ગમે છે, સિમ્પ્લિસિટી પણ ગમે છે. અને એ દિવસ આવ્યો 2008માં. 6 વર્ષ સુધી મેં મારો વિશ્વાસ નહોતો ખોયો. 2008માં એક એવી ચેનલ આવી કે જે ચેનલે નક્કી કર્યું કે અમે કોમેડી સિરિયલ જ બનાવીશું. અને એ ચેનલના જે હેડ હતા એમણે મને બોલાવ્યો. મને કહ્યું કે આશિષભાઈ, તમે તો કોમેડી સિરિયલ બહુ સરસ બનાવી છે, તો તમે અમારી ચેનલ માટે કંઈ બનાવો, કારણ કે કોમેડી ચેનલ હિન્દુસ્તાનમાં પહેલી વાર આવી રહી છે અને તમે એમાં કંઈ કરી શકશો. તો મેં આ સબ્જેક્ટ એમને કીધો કે હા ભાઈ, દુનિયાને ઊંધા ચશ્મા પરથી બનાવું છું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો એ લોકોએ કીધું ઠીક છે, તમે બનાવો. એ લોકોને પણ લાગતું નહોતું કે આ સિરિયલ આટલી સફળ થશે, પણ એક વિશ્વાસ હતો અંદરથી. બધી મહેનત કરી, ઘણી બધી મહેનત કરી. અને મારા મિત્ર છે જે આજે તમે જેઠાલાલના રૂપમાં જુઓ છો, દિલીપ જોશી, એને મેં પહેલાં બોલાવ્યો. મેં કીધું જો દિલીપ, આના પરથી સિરિયલ બનાવવી છે, તું નક્કી કર, તું જેઠાલાલ બનીશ કે ચંપકલાલ બનીશ. તારે મજબૂત એક્ટિંગ કરવી પડશે તો જ આ સિરિયલ સફળ થશે. એને કીધું હું જેઠાલાલ કરીશ. અચ્છા. અને પછી તો ટપ્પુનું કાસ્ટિંગ થયું, દયાબેન, દિશા વાકાણી, કે જેને તો લોકોને હસાવવામાં કાંઈ બાકી ન રાખ્યું, અંજલિ, નેહા મહેતા, શૈલેષ લોઢા, ભીડે, ગુરુચરણ સિંહ, સાચા સરદારજી, ટપ્પુ સેના, ચંપકલાલ, આ બધા પાત્રો ઉમેરાયા. શૈલેષ લોઢા એટલે તારક મહેતાનો જે રોલ કરે છે એમાં હું એવા પાત્રની ખોજમાં હતો, એવા વ્યક્તિની ખોજમાં હતો જે ટેલિવિઝન પર બહુ એક્સપોઝ ન હોય. તે કોણ લાવવું? કારણ કે એને લેખક તરીકે લોકો સ્વીકાર કરવા જોઈએ કે આ તારક મહેતા નામના લેખક જ છે. તો શૈલેષ લોઢાને મેં કવિ સંમેલનમાં જોયેલા, ત્યારે જોધપુરમાં રહેતા હતા. મેં એને જોધપુરથી મુંબઈ બોલાવ્યા. મેં કીધું આ તારક મહેતાનો રોલ કરશો? તે કીધું હું તો જોધપુર રહું છું ને તમારી સિરિયલ રોજની રોજ શૂટિંગ હોય, કેમ કરીશ? મેં કીધું હા, એ તો કરવું પડે. તમારે હું શનિ રવિ ખાલી તમને છૂટ આપીશ, યા તો અઠવાડિયામાં કોઈ પણ 2 દિવસ કે હું તમને જોધપુર જવા દઈશ, બાકી તમારે મારી સાથે મુંબઈમાં રહેવું પડશે. તો એમણે પણ આ ચેલેન્જ સ્વીકારી લીધી અને આજે તો હવે મુંબઈમાં એમનો પરિવાર હવે શિફ્ટ થઈ ગયો છે. પણ એ તારક મહેતા સરસ મજાના મળી ગયા અને સરસ મજાની ભગવાનની કૃપાથી સરસ ટીમ બની ગઈ. સિરિયલના લેખકો સરસ મળ્યા, અબ્બાસ હીરાપુરવાલા, જીતુ પરમાર, નિરેન ભટ્ટ, રાજુ રાજન, દિગ્દર્શકો હર્ષદ જોશી, માલવ રાજડા, ધર્મેશ મહેતા, ધીરજપાલ શેતકર, ઘણા બધા લોકો સિરિયલમાં મહેનત કરે છે. હું તો એ બધાનો એક લીડર છું.
પણ એ સાચા ટીમવર્ક વગર એ ક્યારે હું લોકો સમક્ષ બનાવી જ ન શકું. તારક મહેતાની સફળતાનું મૂળ રહસ્ય આસિતભાઈનો પરિશ્રમ અને ટીમ વર્ક. આસિતજી, એક સર્જક તરીકે તો તમારો ખાસો પરિચય હમણાં મળી ગયો, પણ એક આસિત મોદી વ્યક્તિ તરીકે તમે શું કહેશો તમારા વિશે? એવું કાંઈ છે નહીં. હું તમારી જેમ જ સામાન્ય રીતે રહું છું. કારણ કે સરળતા જો ન હોય, સરળતા અને સહજતા જો વિચારોમાં ન હોય તો તમે ક્યારે પણ કંઈ સર્જન કરી શકતા નથી. હું એક વસ્તુ માનું છું કે હંમેશા સત્સંગ રહેવો જોઈએ. સારા લોકોનો સંગ હોય તો સારી બુદ્ધિ હોય, તો સત્સંગથી સદબુદ્ધિ આવે, સદબુદ્ધિથી સદવિચાર આવે, સદવિચારથી સારું સર્જન થાય. બસ એ સારું સર્જન મારા દર્શકોને પીરસી શકું, ઈશ્વરને સમર્પણ કરી શકું, બસ એના સિવાય બીજું છે શું. વાવ! એટલે મિત્રો, સદવિચાર, સરળતા અને સ્વીકૃતિ એટલે આસિત મોદી. આસિતજી, તમારું પ્રેરણા સ્તોત્ર કોણ છે? હા, એકદમ સાચું કહું તો મારા દર્શકો. કારણ કે હું દર્શકો માટે કામ કરું છું, મારું ઓડિયન્સ. તો એ લોકો જ મારી પ્રેરણા, કારણ કે એ લોકોને જ્યારે કોઈક મારું સર્જન ગમે તો એ લોકો વખાણે છે ને એ લોકો ટીકા કરે છે. તો એ જ લોકો મારું પ્રેરણાનું બળ છે, મારું ફેમિલી અને મારી ટીમ. કારણ કે આજે બી મારી ટીમમાં મારા પ્રોડક્શનના લોકો અને મારી ઓફિસના લોકો વર્ષોથી એક સાથે જોડાયેલા છે, અને એ બધા જ મારી આજુબાજુમાં રહેનારા દરેક લોકો મારી પ્રેરણા છે. આસિતજી, અમારું એક સેગમેન્ટ છે ફટાફટ લવિંગ યા ફૂટે. ચાલો, તો હું તમને અમુક પ્રશ્નો પૂછીશ, તમારે એના જવાબ આપવાના છે. ઓકે, શું બનાવતા આવડે? હા, રસોઈ હું સારી બનાવી શકું. વઘારેલી ખીચડી, દાલ ફ્રાય, બટેટાનું શાક, રીંગણના સંભારિયા, મને રસોઈ કરવાની બહુ મજા આવે. અરે વાહ! તો તમારી સાથે જમવું પડશે. અને આસિતજી, તમે સૌથી વધારે પ્રેમ કોને કરો છો? મારા બાળકોને અને મારા કુટુંબને. તમારું લાડકું નામ શું? એવું કઈ છે નહીં. તમારું મનગમતું સ્થળ? મનપસંદ સ્થળ એવું કઈ ખાસ છે નહીં. એટલે વહેતું પાણી હોય, નદી કિનારો હોય, પર્વત ને ડુંગરા દેખાતા હોય, લીલોતરી હોય, બસ એ મનપસંદ સ્થળ. તમારો મનપસંદ રંગ? વાદળી કલર. તમને ડર કોનો લાગે? પત્નીનો. હાસ્ય વિશે તમે શું કહેશો? એક નાનું બાળક જે નિખાલસતાથી હશે ને, એ હાસ્ય છે. તમારું મૂળ વતન? મારું મૂળ વતન હું ખૂબ જ ગૌરવથી કહું છું, વડનગર. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર. તમે તમારા વાલા દર્શકોને કંઈ કહેવા માંગો છો? બસ દર્શકોને એક જ વસ્તુ કહું કે હસતા રહીએ. તો બસ સહજતાથી હસો, જીવન માળો. પ્રોબ્લેમ આવતા રહેશે, જીવન સંઘર્ષમય તો છે જ, પ્રોબ્લેમ તો રહેવાના જ છે. એની વચ્ચે કેટલું આપણે હકારાત્મક બનીને જીવી શકીએ અને લોકોને ઉપયોગી થઈએ, અને બસ હસતા રહો, એ જીવનનો આનંદ છે. આસિતભાઈ, અહીંયા આવવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અને તમારો કિંમતી સમય અમને આપવા માટે આભારી છીએ. નમસ્તે. તો દર્શક મિત્રો, આ હતા આસિત કુમાર મોદી, જે હાસ્યનો રસથાળ પીરસતા થાકતા જ નથી. આજનો આ એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે, પણ આગલો એપિસોડ જોવાનું ચૂકતા નહીં, મને મળવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જીવનમાં ઉજાસ લીધા કરો, રોજ થોડી થોડી પ્રગતિ કર્યા કરો. નમસ્કાર. ગુજરાતી